નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે જમીનમાં જે છે તો એક આપણે 6 નંબર હકપત્રક આવે છે, પરંતુ જમીનમાં ખેતીની જમીનમાં જે છે 6 નંબર હકપત્રક સિવાય પણ એક બીજું એક પત્રક આવે છે અને એનું નામ છે કૂવાપત્રક, જેને 16 નંબર કૂવાપત્રક પણ આપણે ઓળખીએ છીએ। તો આજે આપણે જે કૂવાપત્રક જે છે તેના વિશે વાત કરીશું કે ભાઈ કૂવાપત્રક જે છે તે શું છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, મતલબ કે કઈ કઈ માહિતીનો સમાવેશ કરવામાં આવે છે, એ કેવી રીતે મેળવવું અને ક્યાંથી મેળવવું, ત્યાર પછી ખેતીની જમીન જે મતલબ વીજ કનેક્શન અને સરકારી યોજનાઓ માટે એ 16 નંબર હકપત્રક જે છે કઢાવવું શા માટે જરૂરી છે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર માહિતી મેળવશું મિત્રો। આપણે સૌપ્રથમ તો આપણે એ જાણીશું કે ભાઈ કૂવાપત્રક અથવા તો ગામ નમૂના નંબર 16 એટલે શું। તો ગુજરાત મહેસૂલી વિભાગના નિયમો અનુસાર ગામના રેકોર્ડ માટે 1 થી 20 પ્રકારના નમૂનાઓ હોય છે। આ 20 નમૂનાઓમાંથી ગામ નમૂના નંબર 16 એ સત્તાવાર રીતે કૂવાપત્રક કહેવામાં આવે છે। આ પત્રકનો મુખ્ય હેતુ જે તે સર્વે નંબરની જમીનમાં આવેલા પાણીના સ્ત્રોત જેમ કે કૂવો છે હોય અથવા તો બોરવેલ હોય તો એની સત્તાવાર રીતે નોંધ જે છે તો આમાં હોય છે। 16 નંબરના પત્રકમાં કૂવો કે બોરવેલની નોંધ જે છે એમાં હોય છે। હવે ઘણા બધા મિત્રોને, ખેડૂત મિત્રોને એ પ્રશ્ન થતો હશે મિત્રો કે ભાઈ અમારા ખેતરમાં તો કૂવો નથી, તો શું બોરવેલમાં પણ આ પત્રકની જરૂર પડે છે? તો તેનો જવાબ છે બિલકુલ તમારે જરૂર પડે છે। બોર હોય અથવા તો કૂવો હોય, બંનેની જે છે તમારે એક જ લાગુ પડે છે અને એ એટલે ગામ નમૂના નંબર 16 જ લાગુ પડે છે। હવે મુખ્ય વાત જાણી લઈએ આપણે કે ભાઈ કૂવાપત્રકમાં કઈ કઈ વિગતો આવેલી છે। તો તલાટી પાસેથી જે છે આપણે તમે કઢાવો છો તેમાં મહત્વની વિગતો લગભગ 5 થી 6 મુદ્દાઓ આવેલા છે, એના વિશે વિગતવાર વાત કરીએ આપણે। સૌથી પહેલું તો આવે છે મિત્રો કે તમારું ગામ, તાલુકો અને જિલ્લાનું નામ હોય છે કે કયા ક્ષેત્રમાં તમારી જમીન આવેલી છે। ખાતેદારનું નામ હોય છે, મતલબ કે અરજદારનું નામ અને 7/12માં નોંધાયેલા તમામ સહમાલિકો જે હોય, ભાગીદારો જે હોય તો તેના પણ નામનો ઉલ્લેખ કરવામાં આવે છે। ત્રીજા નંબરની વાત કરીએ તો સર્વે નંબર કે ભાઈ કૂવો અથવા તો બોર કયા ચોક્કસ સર્વે નંબર અથવા તો ખાતામાં આવેલો છે તો તેની પણ વિગત આમાં આપેલી હોય છે। કૂવાનો પ્રકાર શું છે? કૂવાનો પ્રકાર જે છે કાચો છે કે પાકો છે, મતલબ કે જો ઈંટો કે પથ્થરથી તમે ચણેલો હોય તો કે ભરેલો હોય તો તેને પાકો કૂવો કહેવામાં આવે છે। પરંતુ માની લો કે ફક્ત જમીન ખોદેલી હોય અને ચણતર વગરનો હોય તો તેને કાચો કૂવો તરીકે દર્શાવવામાં આવે છે। હવે વાત કરીએ મિત્રો કે ભાઈ પાણીની ઉપયોગિતા, મતલબ કે જે કૂવાનું પાણી છે તો તેનો ઉપયોગ તમે શેના માટે કરો છો? ખેતીની સિંચાઈ માટે કરો છો અથવા તો ઘર વપરાશ માટે કરો છો કે પછી માલઢોર માટે કરો છો તો તેનો પણ એમાં ઉલ્લેખ જે છે આ 16 નંબરના પત્રકમાં હોય છે। કૂવાપત્રકમાં કઈ કઈ વિગતો, તો છેલ્લું જે છે એ વાત કરીએ આપણે તો માલિકીનો પ્રકાર પણ હોય છે। તો કૂવો જે છે તો એ વ્યક્તિગત ખાનગી છે કે પછી એમાં કોઈની પાર્ટનર ભાગીદારી છે, ગામનો છે અથવા તો સરકારી છે અથવા તો સાર્વજનિક છે, તો એની પણ એમાં સ્પષ્ટતા જે છે ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ કૂવાપત્રક ક્યાંથી અને કેવી રીતે મેળવવું। તો ગામના તમામ મહેસૂલી પત્રકો 1 થી 20 નમૂના રાખવાની અને સંભાળવાની તમામ જવાબદારી જે છે તો તમારા ગામના જે પણ તલાટી કમ મંત્રીશ્રી હોય તો તેની જવાબદારી હોય છે। 16 નંબરનું જે કૂવાપત્રક જે છે તો એ મેળવવાની સરળ પ્રક્રિયા છે કે તમારા ગામના જે તે તલાટી મંત્રી હોય અને એનો સંપર્ક કરી અને એને જે પણ ખેતરનો જે કૂવો હોય ને એનો સર્વે નંબર તમારે એનો જણાવવાનો રહેશે, તો એ પ્રમાણે જે છે 16 નંબરનું પત્રક કાઢી આપશે। તલાટી સાહેબ જે છે તો એ મતલબ કે 7/12ની ચકાસણી કરી અને રેકોર્ડ મુજબ સહી સિક્કાવાળું કૂવાપત્રક તમને આપશે। જો રેકોર્ડમાં કૂવાની નોંધ ન હોય તો પછી તમારે શું કરવાનું રહેશે? તો પછી તમારે તલાટી સાહેબને સ્થળ પર લઈ જઈ અને પંચનામું કરાવવાનું રહેશે કે ભાઈ આ જગ્યાએ આ સર્વે નંબર ઉપર જે છે કૂવો છે તેની વિનંતી પણ તમે કરી શકો છો અને એ પ્રમાણે તમે પ્રમાણપત્ર જે છે મેળવી શકો છો। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ કૂવાના પત્રકની જરૂરિયાત ક્યારે પડે છે। તો નવું વીજ કનેક્શન તમારે લેવાનું હોય ત્યારે તમારે કૂવાના પત્રકની જરૂર પડે છે। પછી PGVCL, DGVCL, MGVCL, UGVCL કોઈ પણ તમારે વીજ કનેક્શન લેવાનું હોય ત્યારે કૂવાના પત્રકની જરૂરિયાત પડે છે। ત્યારે ખેતરમાં પાણીનો સ્ત્રોત છે કે નહીં એ સાબિત કરવા માટે તમારે કૂવો અથવા તો બોર જે પણ હોય તો એ ત્યારે તમારે આ કૂવાનું પત્રકનું તલાટી પાસેથી પત્ર જે છે તમારી પાસે હોવું જરૂરી છે। બીજું કે ભાઈ તમારે સરકારી યોજનાઓનો લાભ લેવો હોય, દાખલા તરીકે સોલાર પંપ યોજના છે સબસિડીવાળું,
ટપક સિંચાઈ છે કે જેમાં આપણે 70-75% સબસિડી મળતી હોય, તો આવી બધી વસ્તુ જે છે તેમાં કૂવાના વિકાસની યોજનાઓનો લાભ લેવા માટે પણ તમારે આ તલાટી પાસેથી 16 નંબરનું પત્રક લેવું જરૂરી છે. જમીન ધિરાણ કે લોન જે છે તે તમારે બેંકમાંથી લેવાની હોય તો એમાં પાણી પત્રક જે છે તો એ પણ તમારે લેવું જરૂરી છે. તો આ પ્રમાણે જે છે 16 નંબરનું પ્રમાણપત્ર જે છે તમારે કઢાવવું હોય તો એનો ઉપયોગ શું થાય બરાબર, ને કેવી રીતે કઢાવવું અને ક્યારે જરૂર પડે, આ બધી વસ્તુ જે છે મેં તમને સમજાવી દીધી છે. તેમ છતાં પણ આ વસ્તુ કોઈ સમજાઈ નહીં હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.